ઓકે તો હેપી બર્થડે રીતિકા. થેન્ક યુ. મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો તમે પણ મોજમાં અને અમે પણ મોજમાં. તો મિત્રો, અત્યારનો વ્લોગ હું 5 વાગ્યાથી શરૂ કરી રહ્યો છું, કેમ કે આજે છે રીતિકાની બર્થડે. તો આજે લાંબા અને શત્રુંજા ફરીને થાકી ગયા છે અને આજનો વ્લોગ હું અત્યારે અપલોડ કરું છું. પણ અત્યારે રીતિકાનો જે પણ અમે બર્થડેનું સેલિબ્રેશન કરવાના છે એ વ્લોગ હું આવતીકાલે અપલોડ કરવાનો છું. તો ચાલો મિત્રો, મોડું નથી કરવું. સાંજે અત્યારે સેલિબ્રેશન કરવાનું છે કેકનું. તો અત્યારે આપણે કેક લેવા જઈએ છીએ. તો કેક લેવા જઈએ, પછી અત્યારે સેલિબ્રેશન કરવાનું છે. તો મળીએ મિત્રો. મિત્રો, મેં કેક લઈ લીધું છે બ્લેક ફોરેસ્ટ અને જોડે 2 ફાયર લીધી છે અને ક્રેડિટ કાર્ડ યુઝ કરીને પેમેન્ટ મેં ચૂકી દીધું. હવે જઉં છું મિત્રો ઘરે, કેમ કે કાજલને જ્યોત્સનાને ઘરે જવાનું બહુ જ લેટ થાય છે. એટલા માટે ફટાફટથી ઘરે કેકનું સેલિબ્રેશન કરીને એ લોકો ઘરે જશે. પછી હવે બંને જણા છૂટા પડશું. તો મળીએ મિત્રો થોડી વાર પછી, કેમ કે અમે રૂહી પણ સાથે આવી છે, કાજલ પણ જોડે છે અને આપણું કેક પેકિંગ કરાવી દીધું છે. જોઈ લો. તો ફાઇનલ મિત્રો, ક્રેડિટ કાર્ડથી અમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો, અમે કેક લઈ દીધું છે. હવે ફટાફટથી ઘરે જઈને સેલિબ્રેશન કરશું કેકનું. અહીંયા જોરદાર મસ્ત મજાની શોપ છે, રોયલ બેકલેન્ડ, આપ જોઈ શકો છો. અને મસ્ત મજાનું કોમ્પ્લેક્સ છે. અને અમારી રૂહી અમારી સાથે આવી છે. જોઈ લો રૂહી, તે શું લીધું બતાવ ખરો બ્લોગમાં. જો આ મસ્ત મજાનું લીધું છે અને સાથે કેક છે. હવે મળીએ મિત્રો ઘરે જઈને, કેમ કે બહુ જ લેટ થાય. ફટાફટથી ચાલુ કરીએ બાઇક અને ઘરે જ નીકળીએ. ફાઇનલી મિત્રો, અમે ઘરે કેક લઈને આવી ગયા છે. ને જ્યોત્સના, તું અત્યારે જઉં છું કે પછી રહું છું? રેજન બગા કે હા, જવાનું હોય તો પછી આપણે કેકનું સેલિબ્રેશન કરી લઈએ. બોલ, શું કહું છું બેટા? બરાબર. તો પછી જો કદાચ કાજલ ને જ્યોત્સના કદાચ આ તો ઇનકેસ રહી જશે યાર એક રાત, તો આપણે સેલિબ્રેશન રાતે 8 વાગે કરશું. અને જો નિલેશ ના પાડશે કે ચલો અત્યારે ઘેર આવવાનું છે તો સેલિબ્રેશન અત્યારે કરીશું. પણ અત્યારે ફોન મારી જોઈએ છે. તું રીતિકા ફોન મારી છે ફટાફટ. ચલો વ્યસ્ત બતાવો ફોન. ઓ વીર, મમ્મીની બર્થડે છે. ચલો. ઓ ભાઈ, જો વીર તો આંખમાં મેસ નાખી છે. ઓ વીર અને આ રૂહે જો 50 રૂપિયાનું લીધું પણ ક્યાં ગયું? જો બધું વેરી નાખ્યું. હે જો આ ચોડી પણ નાખ્યું. એક ટાયર મેં ખા ગયા. એક ટાયર રૂહી ખાઈ ગઈ ને એક ટાયર જો ફેંકી દીધી. તો ફાઇનલી મિત્રો, જીજુએ હા પાડી દીધી છે, કેમ કે રાત રહીને આવજો અને બર્થડે નું સેલિબ્રેશન કરીને આવજો. તો અત્યારે જીજુનો ફોન કટ થયો છે અને જીજુએ પરમિશન આપી દીધી છે જ્યોત્સનાને ને કાજલને કે રાત રહીને આવજો. તો મિત્રો, આ તો મસ્ત ધમાકેદાર બર્થડે નું સેલિબ્રેશન કરીશું, કેમ કે અત્યારે જો એ લોકોને જવાનું હોત, જીજુએ પરમિશન ના આપી હોત, તો અત્યારે અમે કેકનું સેલિબ્રેશન કરવાના હતા બર્થડે પાર્ટીનું. પણ હવેથી મિત્રો, હવે 8 વાગે અમે સેલિબ્રેશન કરશું મસ્ત રીતે. હવે ચાલો મિત્રો, કેમ કે કેક પણ લાવી દીધી છે, ફાયરવર્ક્સ પણ લાવી દીધું છે અને ફુગા પોખાસ લાવ્યા નથી, પણ મને ખબર નથી કે ધામધૂમથી ઉજવવાનું છે. પણ હવે કંઈ નહીં, કેકથી સેલિબ્રેશન કરીશું અને ધૂમધામથી સેલિબ્રેશન. તો કેક કાપીશું એટલે ધૂમધામ જ કહેવાય મારા માટે તો. અને ચલો મિત્રો, ત્યારે કે પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બને રહે. મિત્રો, સાંજના 6 વાગવા આવ્યા છે અને રીતિકા બનાવે છે અમારા માટે ખમણ, કેમ કે આજે એની છે બર્થડે. તો બર્થડે માટે સ્પેશિયલ ખમણ બનાવવાની છે અને અત્યારે કેકનું સેલિબ્રેશન કરવાનું હતું, પણ કાજલ અને જ્યોત્સના અત્યારે અહીંયા રાત રોકાયા છે. તો એવું થયું કે પછી 8 વાગે તો અમે બર્થડેનું સેલિબ્રેશન કરવાના છે. ત્યાં લગી રીતિકા અત્યારે ખમણ બનાવે છે. જો આ ખમણનો લોટ અહીંયા કાઢ્યો છે અને આ છે ખમણનું પેકેટ. કેમ કે આ ખમણનું પેકેટ મિત્રો 1 મહિનાથી પડ્યું હતું, કેમ કે મહારાજની બાધા હતી એટલા માટે અમે બનાવ્યું નહોતું. તો ફાઇનલી આજે રીતિકાનો 1.5 મહિનો પૂરો થઈ ગયો છે અને મહારાજની બાધા પણ સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે. તો અત્યારે આ રીતિકા સિવાય કોઈને ખમણ બનાવતા મારા ઘરમાં આવડતું નથી. તો ફાઇનલી રીતિકા આજે 1.5 મહિનો પૂરો થઈને અડી ગઈ છે. તો જો અહીંયા હવે ખમણ રીતિકા બનાવે છે. તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું. મામીનો કેક તો હાર્યો જો બેટા. ઓ નો, નાઇસ કેક છે. જો એકદમ બ્લેક ફોરેસ્ટ કેક છે. આ રોયલ બેકલેન્ડ માંથી લાયા છે. બસ જોઈ લીધો કેક. ઓકે. તો જો અત્યારે તો લોટને પાણી સાથે મિક્સ કરી દીધો છે. કેટલું પાણી નાખ્યું રીતિકા આપને? 350 ગ્રામ. 350 ગ્રામ પાણી અને લોટ છે 400 ગ્રામ. હે ને? જો આ 400 ગ્રામ લોટ છે અને પાણી નાખ્યું છે 350 ગ્રામ. જો માપીને જ નાખ્યું છે રીતિકાએ. જો કે ગ્લાસનું માપ છે એની જોડે. તો ખબર મતતા રીતિકા કેટલી વાર લાગશે? લાગે ને લાજુ લોટ 15 મિનિટ લગીને રાખવાનો. આ પલાળીને રોટ 15 મિનિટ જેટલું રાખો એમ ને? કેવું લાગ્યું રીતિકા આજે બનાવે છે? આજે તો ખૂબ જમસી ખાઈશ. ઓહો, બધું દૂધ ખીચી શ્રી લાગતું. મારી અનુપમા ઇઝ બેક. અનુપમા ઇઝ બેક. मामा आज हम पार्टी करने वाले, आज केक काटेंगे और खमण खाएंगे खमण खाएंगे और पार्टी करेंगे। पार्टी तो बेटा खमण ही मम्मी आपे છે આપણને. आज केक की
કેકી ઓકે તો જો અહીંયા તો રેસીપી તૈયાર થાય છે ખમણની આ નાયલોન ખમણ છે રીતિકા નાયલોન ખમણ છે બાકી જે પેલા પેટીસ ખમણ આવે ને એ પણ સારા આવે ને એને ટુકડા ટુકડા આવે પણ એ તો એ સારા આવે અને જો અમારે તો આ રીતે જ્યોત્સના પણ શોર્ટ ઉતારે છે અત્યારે એમની પણ ચેનલ છે. હા એમની પણ ચેનલ છે જો સબસ્ક્રાઇબ કરજો શું નામ છે પીહુ એનજે શોર્ટ. હા પીહુ એનજે શોર્ટ બાકી શોર્ટમાં તો તું વાયરલ થઈ જઈશ બાકી શોર્ટનો જે ટ્રેન્ડ ચાલે છે સબસ્ક્રાઇબર 230. 230 વાવ વેરી નાઇસ ચલો 230 સબસ્ક્રાઇબર થઈ ગયા બાકી હું 6 થી 7 મહિનાથી મહેનત કરું છું હજુ મારા 550 લગી પહોંચ્યા છે બાકી અમારી દીદી એક જ મહિનાથી ચેનલમાં અપલોડ કરે છે શોર્ટ એના 230 થઈ ગયા જો કે ભગવાન એટલી જ હું પ્રાર્થના કરીશ કે તું આગળ વધુ બકા થેન્ક યુ. Okay. બસ તમારો પ્રેમ જોઈએ. હાય હાય સબસ્ક્રાઇબ કરો, પછી લાઈક કરો, શેર કરો ઓકે અમારી પીહુ તો બહુ જ ખુશ છે ને તાર મામીના હાથનું ખાવું છે ને નવું નવું ઓકે કેટલા દિવસથી હા સવારે તો દાળ ઢોકળી બનાવવાની સવારે ઓ નો નાઈસ તું બધી ખાઈ જઈશ હા ઓકે તો મિત્રો અત્યારે તો કુકિંગ સોડા અહીંયા પલાળ મને પાણી નાખવાનું નહીં રીતિકા થોડુંક સામાન્ય પાણી નાખવાનું ને પછી આ રેસીપી અંદર નાખી દેવાનું પછી પલાળ ઓકે જો અહીંયા તો રેસીપી બની રેડી થઈ ગઈ છે હવે આ કુકિંગ જે સોડા છે એ સોડા અંદર નાખશે મિત્રો અહીંયા તો ગેસ તો સરકાવી દીધો છે પણ સરકતો નથી રેગ્યુલેટર ચાલુ કરો રેગ્યુલેટર બંધ હતું ને ચાલુ કરે છે રીતિકા હવે ચાલુ થશે ઓકે ચાલુ આટલું મોટું તપેલું રીતિકા ખાલી છે અહીંયા તો વાવ રગડા જેવું બની ગયું હે ને રગડા જેવું બની ગયું જો આ રગડા જેવું કઈ રીતે બન્યું કે કુકિંગ સોડા નાખે એટલા માટે રીતિકા ફૂલી ગયો ને તું જો તો ખરા કેવું બની ગયું બને થારીમાં ચાલ કેમ કાઢો છો ઓહો એટલા માટે લીસું લીસું છે ને ઓકે એની કરામત તો બહુ જુદી જ છે રીતિકાની તો જોઈ લો ચલો અંદર મૂકી દીધું છે હવે આને શું કહેવાય રીતિકા મારો એની ઉપર થાળી જો તપેલું પર મારો ઉપર થાળી અને એની ઉપર આ ખીરું જેની આપણે પેસ્ટ કહીએ પણ બહુ રગડા જેવું છે રીતિકા ખમણ ફૂલશે ને વાવ જોરદાર રીત છે રીતિકાની બનાવવાની જોઈ લો તું શીખી લે બગા હજુ બીજી થાળી ઉપર મૂકવાની તો બરાબર આ બીજી થાળીને પણ આવી રીતે તેલ ચોપડી દેવાનું જે કદી ચોટે નહીં અને સરળ રહે ઉખાડવામાં ખમણ આ થાળીમાં એક બીજી થાળીમાં જેટલું વધ્યું હતું એ નીકાળ્યું હવે આને શું કરવાનું રીતિકા અંદર નાખી દીધું છે હવે અહીંયા બીજી થાળી ઉપર કદાચ મૂકી દેશે ઉપર વજન શું મૂકીશું ઉપર વજન મૂકી દીધું છે પાટલીનું હવાના હા વરાળથી બની જશે એમ ને બરાબર આ બીજી થાળી શું કરવાનું આપણે બરાબર આ કેટલા મિનિટ રહેવા દેવાનું 15 મિનિટ પછી બની જશે એમ ને ઓકે તો ચાલો મિત્રો 15 મિનિટ ત્યાં લગી આપણે સ્ટોપ કરીએ છીએ 15 મિનિટ પછી હું તમને બતાવીશ કે ખમણ કેવું બન્યું છે બાકી 1 મહિનાથી અમે અવનવું ખાવામાં ખૂબ એટલે ખૂબ ઉતાવળા હતા અને આજે ફાઇનલી અમે બધા કરી દીધી છે અને રીતિકાનો 1.5 મહિનો પણ પૂરો થઈ ગયો છે તો ફાઇનલી રીતિકા રસોડામાં એન્ટર થઈ ગઈ છે અને અત્યારથી અને આજથી અવનવું ખાવાની શરૂઆત થઈ ગઈ છે તો ફર્સ્ટ શરૂઆત એની બર્થડે માંથી આપણે ખમણથી કરીએ છીએ તો મળીએ મિત્રો 15 મિનિટ પછી અંદર વઘાર મારશે આ શા માટે કરો રીતિકા કઢી બનાવો છો ખમણની કઢી જો અહીંયા તો બે ડીશ છે હવે ખમણ માટે કઢી તૈયાર કરે છે અંદર તો જે રેસીપી કઢી મસાલા નાખી દીધા છે અંદર વઘાર નાખશે રીતિકા થોડુંક પાણી ભરો વઘાર માટે બધું લીલા મરચા અંદર શું નાખ્યું રીતિકા અજમો લીલા મરચા તેલ ને રાઈ અને અંદર નાખી દેવાનું એમ ને ઓકે ચલો આ વઘાર મારી દીધું છે રીતિકાએ હવે વઘારેલી કઢી છે ને જોરદાર નહીં પણ બદનસીબે તારે ખાવા એવું નહીં વઘારેલી કઢી અહીંયા છે અને અહીંયા તો નાયલોન ખમણ તૈયાર છે આજે બર્થડે ની પાર્ટી પૂરી રીતિકાએ મસ્ત જોરદાર મજાને એમણે આપી છે શું કેવું કાજલ પાનેલી મિત્રો અમારા નાયલોન ખમણ બનીને તૈયાર થઈ ગયા છે વાવ રોહિત કેવા બન્યા છે ઓકે
પીહુ કેવા બને છે? ઓકે, તો ચાલો મિત્રો, હવે અત્યારે તો પીસ તો પારી દીધા છે રીતિકાએ, અને મસ્ત મજાના આપણે સાથે એક બધા ફેમિલી બેસીને ખાઈશું, અને કેવું બન્યું છે એ ફાઇનલી બધા જ ફેમિલી મેમ્બર સાથે રિવ્યુ લેવાના છે અમે. તો મારથી તો નથી રૂકી જાતું, કેમ કે મને તો બહુ જ ભૂખ લાગી છે, અને ફાઇનલી મોંમાંથી પાણી આવે છે. અને 1 મહિના પછી મિત્રો, 1 મહિના પછી હું અત્યારે આ ખમણ ખાઉં છું, કેમ કે રીતિકા સિવાય મારા ઘરમાં કોઈને જ નથી આવડતું આવું મસ્ત મજાનું બનાવતા. અને જોઈ લો, આ છે વઘારેલી કઢી, અને આ નાયલોન ખમણ. કઢી તો જોરદાર પડી, પણ મારે ખાવા જ નહીં. અરે ઊંધા પાડી દીધું. તો ચલો મિત્રો, હવે આ પીસ તો પાડી દીધા છે, બંને ભેગા કરું છું. હા, ઓકે, તો ફાઇનલી મિત્રો નાયલોન ખમણ બનીને તૈયાર થઈ ગઈ છે, અને સાથે છે સુંદર મજાની વઘારેલી કઢી. તો ચાલો મારથી તો હવે હું નહીં રહેવાય, કેમ કે આ લોકોની વેટ નહીં થાય, પણ હું જલ્દીથી ટેસ્ટ કરી જોઉં. એક નંબર સ્વાદ છે. આપણે દુકાનેથી લઈએ એનાથી પણ ડબલ, બહુ જ જોરદાર છે. ઓ ભાઈ, એ લોકો તો આવશે, હું તો ખાઈ લઉં. કાજલ કેવા લાગે ખમણ? એક નંબર. કેવી બોલાતું પણ નહીં. કેવો લાગે છે ખમણ? બહુ મસ્ત. ઓકે, તું તો રાહ જોઈ રહી તારા અનુપમાની. અનુપમા ખમણ બનાવીને ના સરસ લાગે એવું બનતું જ હોય. મમ્મી કેવા લાગે ખમણ? મસ્ત લાગે. રૂહી કેવા લાગે ખમણ? તો ચાલો મિત્રો, બધા જ ફેમિલી મેમ્બર્સના રિવ્યુ અમે લઈ લીધા, બહુ જ પોઝિટિવ આવ્યા છે. અને જો કેટલું બધું હતું અંદર, ખલાસ ખતમ થઈ ગયું. તો મિત્રો, હવે 8 વાગવાની થોડીક 1 કલાક બચ્યું છે, અને 8 વાગ્યા પછી કાં તો 8 વાગ્યા પહેલા ઓ ભાઈ જડાઈ ગયો, હવે બાકી બધું પૂરું થઈ ગયું. જો આખું ભરેલું હતું, બધું પૂરું થઈ ગયું. તો ચાલો મિત્રો, હવે બર્થડે નું સેલિબ્રેશન કરવાનું છે. ઋતિકાએ તો મને પાર્ટી આપી દીધી છે, બાકી કેક કાપવાની છે, અને હવે કલાક બાકી છે. કલાક પછી અમે કેક કાપવાના છે. સો પ્લીઝ બ્લોગની તમે સ્કીપ કરીને ના દેખતા, પૂરો દેખતો, બહુ જ મજા આવવાની છે. તો મળીએ મિત્રો થોડી વાર પછી. 7:20 થઈ ગઈ છે, અને અત્યારે હવે રીતિકાની બર્થડે ની સેલિબ્રેશન કરવાની છે. તો તમામ ચિલ્લર પાર્ટી આવી ગઈ છે. જો ચિલ્લર પાર્ટી જ કહેવાય બકા, તમે બધા ચિલ્લર પાર્ટી. હા, અને જો રીતિકા ભાઈ તો તૈયાર થાય છે, તો અહીંયા બધું ટેબલ મેબલ બધું લાવી દીધું છે, અને ફટાફટથી આપણે કેક ને લઈએ. જો હવે આ લોકો શું કરે છે? શું કરું છું? તૈયારી કરે છે. જો કોની બર્થડે છે રૂહી? મમ્મીની. ઓકે, જો ઋતિકા માટે આ કેક લાવ્યા છે, અને લખાવ્યું છે રીતિકા. આજે હા, આ કાર્ટૂન કાઢી લો. કાર્ટૂન કાઢી લો, ખાલી ઉપરનો આગ નીકાળે છે. મસ્ત મજાની કેક છે. તો ચાલો મિત્રો, ફટાફટથી બર્થડે ની સેલિબ્રેશન કરવાની છે, અને એના માટે અમે જોરદાર મસ્ત મજાનું ગિફ્ટ લાવ્યા છે. એની હજુ પણ ખબર નથી કે ગિફ્ટ શું લાવ્યા છે, કે સાંભળી ના જાય ચૂપ. એની શક તો પડી ગયો, પછી અમે બધું ફેરવી નાખ્યું છે, પણ ગિફ્ટ શું છે મને ખબર નથી. પણ જ્યારે હું આપીશ એ જોરદાર એનું રિએક્શન હોવાનું છે, અને પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ફાઇનલી મિત્રો, ચલો અમારો કેક આવી રહ્યો છે. કાજલ અમારી બેન લઈને આવી રહી છે. જો ચલો ચલો ચલો, પપ્પા બોલો. ચલો, બધા લોકો આવી ગયા છે બર્થડે માટે, અને કેક અહીંયા મૂકી દીધું છે. ઓકે, ત્યાં ઉભી રહેશે. બધા જ લોકો છે જો અહીંયા. તો જો મિત્રો, મસ્ત મજાનો કેક લઈને આવી ગયા છે અમે, અને બધાની વિડીયો કોલ કરીને પણ બતાવવા મળે છે. જેની મમ્મીની બર્થડે છે ને ખુશ આની બર્થડે છે એવું લાગે છે. અમારો વીર કઈ ગયો? ચલો વીરને ટોપી પહેરાવો. હજુ એકદમ નિહાર કરવાની. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Rutika. Happy birthday to you. તાળી પાડો. Okay. So happy birthday Rutika. Thank you. Okay. Happy birthday. Thank you. चलो कापो तू नहीं पकड़ा चप्पू. चलो हैप्पी बर्थडे मेनी रिटर्न्स ऑफ द डे. ઓકે, જો અહીંયા કેક કટિંગ થઈ ગયો છે, અને પહેલો જ કોને ખવડાવશો? જો અમારો હેપી બર્થડે કે વીર? હેપી બર્થડે. હેપી બર્થડે બોલ. ઓકે, પીઓની ખવડાવ. ઓ પપ્પાને ખવડાવ. ચલો ખાઓ. હેપી બર્થડે.
બધાને ખવડાવો. ચલો મમ્મી ક્યારે ખવડાવો. ઓકે નાઈસ. જા, થોડુંક ખાઈને. ફોટા પાડજો. આ બાજુ જો. ઓકે મારું આવે જો. હું બોલીશ ને. ચલો મિત્રો મસ્ત મજાનું રીતિકા માટે ગિફ્ટ લઈને આવ્યો છું. તો શું હશે રીતિકા બોલ, ખબર છે તને? સાડી. સારી નહીં હોય. પછી બીજું બોલ. મને નહીં ખબર હવે. હાથ લાંબો કર. કોઈ જોવો નહીં. આ gift છે. લીલા ડેટા ફોડવા માંડે. આખો ગલા ના આવે. ખોલના. થેન્ક યુ. ઓકે જો આ ગિફ્ટ આપી છે રીતિકાને. કેવી લાગી? મસ્ત છે. ઓકે કેવું ઋતિકા ભાભી તમને ગિફ્ટ કેવી પસંદ આવી મારા ભાઈને? મસ્ત છે. સરપ્રાઈઝ ગિફ્ટ તમને આપી છે. જોરદાર. ઓકે